નમસ્કાર, કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। 78મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી ખંભાળિયા નગરપાલિકા વિસ્તારની સરકારી પ્રાથમિક શાળાઓના સંયુક્ત ઉપક્રમે તાલુકા શાળા 3 ખંભાળિયા ખાતે કરવામાં આવી, જેમાં નગરપાલિકા પ્રમુખ શ્રી રચનાબેન મોટાણીના વરદ હસ્તે અને સાથે લાયન્સ ક્લબ ખંભાળિયાના પ્રમુખ શ્રી સાગરભાઈ ભૂત અને તેમની સમગ્ર ટીમ ઉપરાંત દરેક શાળાના આચાર્ય તેમજ સ્ટાફ અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કાર્યક્રમ રાખવામાં આવ્યો। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા દાતાશ્રીઓનો ખૂબ સહકાર મળી રહેલ, જેમાં લાયન્સ ક્લબ ખંભાળિયા ચેતનભાઈ પરમાર, મહંત સુરેશ બાપુ, યુવા અને સંસ્કૃતિ વિભાગ તેમજ શાળાઓના શિક્ષકો દ્વારા આર્થિક અને વસ્તુ સ્વરૂપે સહયોગ આપવામાં આવ્યો। સમગ્ર કાર્યક્રમના સફળતાપૂર્વકના આયોજનમાં સહભાગી થનાર તમામ સહયોગી મિત્રોનો આભાર માની કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો। કેમેરામેન નૈતિક ગાવડા સાથે સંવાદદાતા ઉપેન્દ્ર ગાવડા, કલમ યુદ્ધ સમાચાર, જામ ખંભાળિયા। કાર્યક્રમ તાલુકા શાળા નંબર 3 માં યોજાયેલો હતો, તો તેના આયોજક તાલુકા શાળા નંબર 3 ના આચાર્ય શ્રી અહીં ઉપસ્થિત છે, તો એ શ્રી આપણે માહિતી આપશું। શું આજનો પ્રોગ્રામ હતો તે વિશે આપ શું કહેશો? નમસ્કાર। નગરપાલિકા વિસ્તારમાં જેટલી સરકારી પ્રાથમિક શાળાઓ આવેલી છે, આ તમામ પ્રાથમિક શાળાનો સંયુક્ત ધ્વજવંદનનો કાર્યક્રમ આજે મિડલ સ્કૂલ તાલુકા શાળા નંબર 3 ખંભાળિયા ખાતે રાખવામાં આવેલો હતો। આ સમગ્ર કાર્યક્રમની અંદર નગરપાલિકા વિસ્તારની 9 સ્કૂલોએ ભાગ લીધેલ, એમના બાળકોએ ભાગ લીધેલ અને સરસ મજાનો એક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરેલ હતું। આ કાર્યક્રમની અંદર દાતાઓ તરફથી લાયન્સ ક્લબ છે, અમારા દાતા શ્રી ચેતનભાઈ પરમાર છે, મહંતશ્રી દ્વારા નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું। આવા વિવિધ દાતાઓનો પણ ખૂબ જ એવો સહકાર મળેલ અને સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક અમે આજે પૂર્ણ કરેલ છે। જામ ખંભાળિયાથી